સ્વામિનારાયણ હરે. હવે હિન્દુસ્તાનના વડી લખું પરચા જે હ, સામર્થિ શ્રી મહારાજની સાંભળ જો કહું તે હ. ધન્ય ધન્ય ધુવા ગામમાં હરિજન જાતિ લુવાર, ભલા ભક્ત ભગવાનના જેને હૈયે હે તય પાર. ક્યાં દેશનું નામ આવ્યું? હે હિન્દુસ્તાન. શું બોલો? એમાં ધુવા ગામ. કયું ગામ? જો એક જ વાત, છેલ્લી વાત છે, સાંભળજો. એક બિંદુ હતો. શું નામ હતું? બિંદુ સ્વામિનારાયણ નો ભગત થઈ ગયો, સમજા? એની કાકી બોરી વહમી, સમજા કે નહીં? કાકી હતી પાકી. કેવી હતી? કાકી બોરી પાકી, સમજા ને? યંતર મંતર વાળી હતી. અલ્યા મેલા મંત્રો કરે, હેરાન કરે. અને એને સ્વામિનારાયણ સાથે વેર, કારણ કે મેલા મંત્રોનું ને ભગવાનનું કોઈ દી જામે જ નહીં, એનું મેળ જ ન પડે. અને હવે યંત્ર મંત્ર વાળી, એનો ભત્રીજો સત્સંગી થયો બિંદો, એટલે આને વહમું પડ્યું. જેમને તેમ બોલે, અવડું બોલે, આડ નાખે, ખોટા ખોટા વગર વાંકે બિંદાને ગાળું દે. આ કાકી ખોટે ખોટે વઢે પાછી કે બિંદો બગડી ગયો. બગડી સ્વામિનારાયણ થઈ ગયો. શું થઈ ગયો? બિંદો બગડી ગયો. એવું સહજાનંદમાં શું ભાડ્યું, એમાં કહી કહી દીએ ગાળું લે. કે સહજાનંદ તો હું જોયું, શ્વાસ ઉશ્વાસે જ સ્મરણ, ભૂલી નહીં જ્યાં લગી આવ્યું મરણ. બિંદાની કાકી મરવા ટાણું થયું ત્યાં સુધી સત્સંગનો દ્રોહ કર્યો. પછી તો ભાઈ અંધકાળ સમય આવી ગયો, શરીરની નાડીઓ મંડી તૂટવા, પ્રાણ પીડાણા. કાકા આવી ગયા તેડવા. કાકીને કોણ તેડવા આવ્યા? ઈ કયા કાકા? કોણ? ઈ પાકા. શું? અને આવીને મંડ્યા મારવા. ગાડું દેતી હતી ને, હે સ્વામિનારાયણ ગાડું દેતી હતી. યમના દૂતો આવ્યા, ઈ પદ અતે રીએ ભર્યા, સમજાના? રીશાડા, વિકરાળ, ક્રોધવાળા, કરૂર. હવે કોણ બચાવે? પછી પોતે જેની માનતી હશે ને સંભારે તો ખરા. દેવ દેવી સંભાર્યા, કેટલા ભેખધારીને સંભાર્યા, કેટલા સંભાર્યા, પણ કોણ આવે? કોણ નવરું કોણ હોય? એટલે તમે કહો આવે કોણ? હું તો કહું અંધકાર તમને કદાચ જમદૂત તેડવા, તમે ભુવાને યાદ કરો તો ભુવા આવે તમારે રક્ષા કરવા. તમે કહો આવે? એ તો હમણાં કઈક મંત્ર જાણતા હોય ને તમારે હાવેણો નાખી દે તો કદાચ તમને તાવ ઉતરી જતો હશે. હું ના ન પાડું, કદાચ ઉતરી જાય, કદાચ. હે પણ હારું નહીં ભુવા પાસે જાઉં હોય, દવા કરી લેવી હારી, સમજાય કે નહીં? ભુવા પાસે જાઉં હારું નહીં. પણ અંત સમયે તમને કાકા તેડવા આવે તો કોઈ પાકો ના આવે. લો તમારી પાસે આવે તો એ માર ખાઈ જાય ક્યાંક. યમદૂતો મારો મારો ડોસીને મારી હરખી કરીને, સમજાય ને? બિંદાની કાકીને એવી મારી, ડોસી તો દુખી દુખી થઈ ગઈ. પણ પછી ગાડું દેતી હતી ને બિંદાને, એમાં હરીને સ્વામિનારાયણ યાદ આવી ગયા, સમજાય ને? જ્યાં સ્વામિનારાયણ નામ લીધું ત્યાં જમદૂતો એકો હટી ગયા. સ્વામિનારાયણ નું નામ લીધું એટલે જમદૂતો હટી ગયા. પછી તો ત્યારે ડોસીએ વારંવાર કર્યો સ્વામી નામનો ઉચ્ચાર, આવ્યા અલબેલો એ હવાર, પોતા સાથે સખા અસવાર. કેવી વાત હે! આખી જિંદગી ગાળો દીધી હતી, પણ જો અંત સમયે ભગવાન યાદ આવી ગયા, સ્વામિનારાયણ નામ લીધું, યમદૂતો ભાગી ગયા. અને સ્વામીના જમદૂતો છેટા હટી ગયા, સ્વામિનારાયણ ભગવાન આવી ગયા. જેવા સ્વામિનારાયણ ભગવાન આવ્યા એટલે યમદૂતો ભાગી છૂટા. પણ એક વાત આ સમજવા જેવી છે ભાઈઓ, અંત સમયે ભગવાન સ્વામિનારાયણ નામનું જો ઉચ્ચાર થાય ને ગમે એવો પાપી હોય ને તો યમદૂતો તો કે મુકાઈ જાય. પણ અંત સમય નામ યાદ આવે નક્કી શું ભાઈ? ઈ મોટી વાત ઈ છે. આવે યાદ? અંતે ભગવાન યાદ આવે? ભજન કર્યું તો યાદ આવે, નહીતર યાદ ના આવે. આ તો બિંદો સત્સંગી હતો,
એને યોગી, એને ભગવાન યાદ આવી ગયા. સ્વામિનારાયણ કે બિંદો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, ખાલી એક નામ યાદ આવી ગયું સ્વામિનારાયણ ભગવાનનું, તો યમદૂતો ભાગી ગયા. ગમે એવો જીવ હોય, ગમે એવો પાપી હોય, પણ અંત સમય જો એને સ્વામિનારાયણ નામ જો યાદ આવે અને નામનું ઉચ્ચારણ થાય તો યમદૂતોના હાથમાં છૂટી જાય. નક્કી વાત છે. પણ નામ યાદ ક્યારે આવે? આખી જિંદગીમાં ભગવાન નામ લીધું તો યાદ આવે ભાઈ, બાકી ના યાદ ના. પણ નામ પાવર નામનો છે એ સમજવાનું છે. નહીં તો તમને એમ થાય ગમે એમ કર્યા હાજે મરતી વેળે ભગવાન નામ લઈ લીધું, નક્કી શું લઈ લેવાશે કે નહીં લેવા, આપણા હાથની વાત છે એ ભાઈ. એમ પછી તો આ સ્વામિનારાયણ નામ બોલીને ડોસી એટલે ભગવાન આવી ગયા, રથ લઈ આવ્યા, લોકોને આશ્ચર્ય થયું. અને જમદૂતો તો ભાગી ગયા ભગવાનને જોઈને. પછી તો ડોસી ભગવાનના દર્શન કર્યા અને સ્તુતિ કરી કે ભાગશાળી કે અંત સમય તમે યાદ આવ્યા અને તમે આવી ગયા, મારા ગુના અવગુણ તમે જોયા નહીં. કે લ્યો બિંદાને મેં દુઃખી કર્યો, હેરાન કર્યો, ગાળું દેતી હતી, પણ મને સ્વામિનારાયણ નામ યાદ આવી ગયું, પ્રભુ તમે પધાર્યા. લ્યો હાથ જોડ્યા, માફી માગી. ભગવાન તેડી ગયા. અને પછી ભલે એને જન્મ દીધો હશે, ભજન કરાવ્યું, પણ યમદૂતોમાંથી છોડાવી દીધા ને. અને અંતકાળે જેને ભગવાનના દર્શન થાય ને ભાઈ, એનો તો બેડો પાર થઈ ગયા. લોકો મને કહેવા અને આ ડોશીનું પૂન શું, હરામી હતી અને ભગવાન તેડી ગયા એને. ભાઈ અંત સમય ભગવાનને યાદ કર્યા હતા એટલા માટે ભગવાન તેડી ગયા, નહીતર ભગવાન એને તેડી જતા નથી. અંત સમય જો ભગવાનનું સ્મરણ થાય તો જીવ બહુ મોટી પદવીને પામે, એમ વચનામૃતમાં કહ્યું છે ને. અહીંયા આપણે જો વાર્તા સાંભળી, પણ અંત સમય ભગવાન ત્યારે યાદ આવશે કે આખી જિંદગીમાં આપણે એ પ્રેમથી ભગવાનનું સ્મરણ કર્યું હશે ને, તો અંતે ભગવાન યાદ આવશે. ને અંતે ભગવાનનું સ્મરણ થાય તો જીવ ભગવાનના ધામને પામે. જમપુરી અને લખ 84 થકી જીવાત્મા બચી જાય છે. એટલા માટે આપણે શું કરવાનું? સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાનો. શું બોલવાનું? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની બોલો. વાણી મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદે ચ દુર્વિલસિતં નૃણાં પરં મંગલં વક્त्रं મંગલકૃચ્ચ પાદચલિतं યસ્યાસ્તિ વૈ મંગલં સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલં નિત્યં ક્રિયાન મંગલં. ઓમ સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વળી એક કહું બીજી વાત, સહુ સાંભળજો છે સાક્ષાત. વળી એક ગામે એ જાત,
ભક્ત ઠાકુર દાસ વિખ્યાત, તેની પત્ની નામ ધનુબાઈ, પ્રીત બેઉને મહારાજ માઈ. કહે માહો માહી નર નાર, હવે તજવો વિષય વિકાર. થયા સાંખ યોગી નર નારી, રહે ભેડા પાડે વ્રત ભારી. બહુ નવીન વાત છે. હવે કોણ છે? એક ઠાકુરદાસ કરીને ભગત છે ને એના પત્ની ધનુબાઈ. લ્યો, લગ્ન કરી લીધા પછી એને વિચાર થયો કે આપણે ભગવાનનું ભજન કરવું છે. સમજા ને, સત્સંગી પોતે ઘરમાં રહી અને સાંખ્ય યોગીના વર્તમાન પાડે. એટલે સમજણ પડે તમને. રહેવાનું ઘરમાં પતિ પત્ની ને બંનેને, પણ એકબીજાને અડવાનું નહીં, એકબીજાની સાથે કામ વગર બોલવાનું નહીં. બે જણા ઘરમાં ન રહે. લ્યો, સ્ત્રી અંદર હોય તો પુરુષ બારે બેહે, અને પુરુષ અંદર હોય તો સ્ત્રી બારે બેહે. એકબીજાને અડી જાય તો ઉપવાસ કરે. તમે વિચાર કરો, બને પતિ પત્ની આવું વ્રત પાડે હો, વિષયની વાસના જરાય નહીં. એમ કરતા કરતા તો ઘણા બધા દિવસો નીકળી ગયા. સત્સંગી તો બધા સમજા ને, સત્સંગીને જ્ઞાન હોય, સમજા ને, અને એને થોડી અક્કલ હોય. એટલે કુસંગીને શું હોય તમે કહો? એની પાસે તો મીઠું ઓછું થોડુંક. જેને ભગવાનની ઓળખાણ નથી એવા ને. ગ્રસ્થમાં પણ બ્રહ્મચર્ય વ્રત પાલન કરી શકાય. લગ્ન કર્યા વિના જિંદગી રહી શકાય. લગ્ન કરીને પણ બ્રહ્મચર્ય વ્રત પાડે, આવા દાખલાઓ તો છે. એટલે સત્સંગી તો સમજે, પણ કુસંગી હતા ને એ બધા જેવી તેવી વાતો કરવા લાગ્યા. કહે વિમુખ એમ અભાગી, જોજો થઈ બેઠા બેઉ ત્યાગી. કે જો ને અભાગ્યા કે લગ્ન કરીને કે લ્યો બ્રહ્મચર્ય વ્રત પાડે રાખ. સત્સંગ શું કરીએ? કે સત્સંગ કરીએ તો એના જેવા થાય કે સમજા. આવી વાતો કરે લોકો. ભગવાનને વિચાર થયો કે કુસંગી લોકો જેવું તેવું બોલે એ ધજ નહીં. એટલે એક દિવસ આ બંનેને ભગવાન શ્રીહરિએ દર્શન દીધા. ભેડા મુકુંદ બ્રહ્મચારી હતા. ઠાકુરદાસને કીધું કે જુઓ, તમે આ વ્રત પાડ્યું, અમે ખૂબ રાજી થયા. હવે તમારું વ્રત અમે પૂરું કરીએ છીએ. ગ્રસ્તાશ્રમમાં ગ્રસ્તાશ્રમની રીતે રહ્યો અને ગ્રહસ્થના ધર્મને પાલન કરો તો તમે સાંખ્ય યોગી જ છો. કર્મ યોગી થઈને ભજન કરો, એમ ભગવાને કીધું. પછી ગ્રસ્થની રીતે રહ્યા. 10-20 બીજા હરિભક્તોને દર્શન થયા. બીજા ગામમાં કેટલા કુસંગી હતા ને એને પણ ભગવાનના દર્શન થયા. રથ ઉપર ભગવાન બેઠા હતા, આવા દર્શન થયા. બધા આશ્ચર્ય પામ્યા અને પછી કહેવા લાગ્યા, કહે સાચા સ્વામી સાચા જન્ના, થયા એ વડે અમને દર્શનના. આ તો પરચો અલૌકિક જાણો, સહજાનંદ સમર્થ પ્રમાણો. કુસંગી હતા ને પછી બોલવા લાગ્યા કે ભગવાન દેખાણા, આવું વ્રત પાડતા હતા એટલે એને કારણે અમને પણ ભગવાનના દર્શન થયા. નહીતર પ્રગટ ભગવાનના દર્શન થવા બહુ દુર્લભ છે જીવને. નિષ્કુળાનંદ સ્વામી કે સાંભળો સાંભળો, કાન પવિત્ર થઈ જશે, પાપ બળી જશે જીવના, જન્મો જન્મના. બીજી વાત કહું, વળી એ ગામે લુવાર માઈ, હરિજન નામ ગાંગુબાઈ. અતિ હેત પ્રીતે ભજે હરી, પાડે નિયમ સર્વે ભાવ કરી. એક દિવસ બાઈને સંગે, ગઈ ઈંધણા લેવાયું મંગે. વીણે ઈંધણા ગરબી ગાય, અતિ હેત હૈયા માન માય. સમજાય?
ગાંગુબાઈ હતા, લુહાર જ્ઞાતિમાં ભજન કરે, પણ એક દિવસ બીજા બહેનોની સાથે જંગલમાં ઈંધણા લેવા ગયા. ઈંધણા એટલે હા, બળતણ લેવા ગયા. એમ હુકો લાકડા જંગલમાંથી ભેડા કરે, ભારા કરે અને ભગવાનના ગીતો ગાય. લ્યો, કામ કરતા કરતા પણ ગીત ગરબી તો ગાઈ શકાય ને, ભગવાનની ગરબી ગાય. હે આજ મુને સામે મળ્યો છે અલબેલો, છોગાવાળો જ રંગ છે લો રે આલી. આજ મુને સામે મળ્યો છે અલબેલો, ગજરા પહેર્યા છે ઘેરા રંગના ગુલાબી. શોભા ત્રિલોક કેરી દાબી રે આલી. એમ લલકારણ કીર્તન ગાયો જંગલમાં, જોશથી સમજાને ઊંચે સાદે કીર્તન ગાય. બધા ભાઈઓ લાકડા ભેડા કરતા હતા. એનો પ્રેમ જોઈને ભગવાન એને ત્યાં જંગલમાં દર્શન દીધા. બીજા બધા ભાઈઓ હતા ને લાકડા ભેડા કરતા, એને બધાને ભગવાનના દર્શન થયા. દર્શન તો થયા. ભગવાન કે તમે ગીતો ગાઓ, કીર્તન ભગવાનના, એમાં અમને મજા બહુ આવે, ગાઓ. બધા બૈરા મને ગીતો ગાવા, એને ભેડા ભગવાને મંડ્યા ગાવા. સમજા ને, ભગવાન ભેગા ભેગા ગાય ભાઈ. ભગવાનમાં પ્રીત હોય તો આવું થાય. થયું શું? ગાંગુબાઈને ભગવાનના દર્શન કરતા કરતા સમાધિ થઈ ગઈ. પછી તો સમાધિમાં બ્રહ્મોલ દેખાણો, ગોલોકધામ, ભગવાનનું શ્વેતદીપ, વૈકુંઠ, હે અક્ષરધામ, આ બધા ધામ દેખાણા. લે, લાકડા જંગલમાં ભેડા કરતા કરતા હેત અને ભાવથી કીર્તનો ગાતા ભગવાનના દર્શન થયા, સમાધિ થઈ ગઈ, ધામ દેખાણા. પછી ધામમાં આ સમાધિમાંથી જાગી, ભગવાન તો દ્રશ્ય થઈ ગયા. બીજા બધા બહેનો હતા ને, એને કે જો હું શ્વેતદીપ ધામ જોઈ આવી, એની બધી વાતો કરી. હો, વૈકુંઠ લોક કેવો છે એની વાતો કરી, ભગવાનનું અક્ષરધામ કેવું છે ને ત્યાં કેવા સુખ છે, આવી બધી વાતો કરી. હો, બધા બૈરાઓ કે ભાઈ આ તો અલૌકિક વાતો છે. અલૌકિક આ લોકની વાતો નથી, વાતો એ પરલોકની છે. વળી દ્વિજ ભક્ત ઇહ ગામે, ભાઈ બે બુદ્ધ મદારી નામે. ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ, જાણી સતસંગ સાચો સુજાણ. દ્વિજ ભક્ત બ્રાહ્મણ બે ભાઈ હતા. એકનું નામ બુદ્ધ અને બીજાનું મદારી. એટલે શું નામ? બુદ્ધ અને મદારી બે ભાઈ. સત્સંગ સાચો છે, સ્વામિનારાયણ ભગવાન સાચા જાણી અને ભજન કરે, ધંધો કરે અને ભગવાનનું ભજન કરે. હવે વ્યવહાર તો ભાઈ વાંકો છે, સમજ્યા કે નહીં? વ્યવહાર છે ને એ વાંકો છે. તમે પૈસાને હિસાબ ગમે એવા ક્લિયર રાખો ને, મારું ક્યાંક ગડબડ આવી જાય, એમાં વધઘટ થઈ જાય. બે ભાઈ હંપીને સત્સંગ ભજન કરતા હતા, પણ વ્યવહારમાં કાંઈક આડું થયું. બે જણા બાજ્યા પછી, સમજા ને, બે ભાઈ ઘણી વાર સુધી જાગ્યા. બાજ્યા, જાગ્યા નહીં. તેને વીતી ગઈ ઘડી 4, લગભગ 1.5 કલાક જેવો સમય થઈ ગયો બાજતા બાજતા. બે એવા બાજ્યા બે જણા. પછી એક ભાઈએ વિચાર કર્યો, બુદ્ધે ધીક ધીક વ્યવહાર માઈક, ધિકાર છે આવા વ્યવહારને. એક તો ભગવાનનો ભગત ને પાછો મારો ભાઈ, એની સાથે હું બાજુ છું. ગયો બે પૈસાના વ્યવહારમાં. બે પૈસા હતા કે નતા પણ ઝઘડા કરાયેલા. ભાઈઓ હાથે ઝઘડા કરે ને, બાપા હાથે ઝઘડા કરે ને, પૈસા સારું કરે ને, ઘરવાળીઓ હાથે ઝઘડા કરે ને. બુદ્ધ સમજી ગયો, હો ઈ કે એક તો ભગવાનનો ભગત છે મારો ભાઈ, સત્સંગી છે, અને પાછો મારો ભાઈ છે. હું જેવું તેવું બોલ્યું એની સામે, મારે જેવું કોઈ મૂર્ખ નહીં. બીજું બધું ઠીક, મહારાજને ખબર પડશે ને તો મહારાજ નારાજ થશે.
જેનું ભજન કરીએ છીએ ને આપણે, ભગવાન નારાજ થઈ જશે. એમ કરી ખેંચાતાણ થતી હતી તો મૂકી દીધી. હો બસ એના ભાઈને કીધું બસ કાંઈ નહીં, હૈયો હવે મહારાજનું ભજન કરી હાલો હરખું થઈ જશે. એ કે આ માથાકૂટ મૂકીને ભગવાનને સંભાળી બે ભજન કરવા લાગ્યા. સમજા ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. માનસી પૂજા કરવા બેસી ગયો હતો. માનસી પૂજામાં ભગવાનની સ્તુતિ કરી, હે સંતોની સ્તુતિ કરી. મારાથી ભૂલ થઈ ગયો. ભગવાનનો ભગત અને વળી મારો ભાઈ, એની સાથે હું બાજ્યો કે લ્યો. બહુ પ્રાર્થના કરી, ગુનો કર્યો ભગવાનના ભગતનો. હે મહારાજ, હે સંતો, મારા ગુના માફ કરજો કે. બહુ પ્રાર્થના કરીને મનમાં બહુ દુઃખ થયું ને, ત્યાં તો આવ્યા દીનબંધુ. દીન જાણી દીધા દાસને દર્શન નાથે. નિરખ્યા બાઈ ભાઈ સૌ સાથે. મહારાજ પ્રગટ થયા. ઓલો બુદ્ધ હતો ને, તો વારે વારે શ્રીજી મહારાજને પગે લાગ્યો. હો હે હાથ જોડ્યા વારંવાર. પછી મહારાજને કે મહારાજ જમતા જાઓ. પછી તો સરસ મજાનો દૂધ પાક બનાવ્યો, સુંદર મજાનું શાક બનાવ્યું. હે કોણી કોણી રોટલી, બીજા જાત જાતના ભોજન બનાવ્યા. વિધ વિધ વ્યંજન, વ્યંજન એટલે શાક. તેણે જમાડ્યા જગ જીવનના. જન ભાવે જમ્યા ભગવન્ના. જમતા જમતા ભગવાન શ્રી હરિ કે ભગવાનના ભક્તોની સાથે હેત રાખીએ. હેત શું? ભગવાનના ભક્તોની સાથે પ્રેમ રાખવો. સમજા ને, નિંદા ટીકા ન કરવી, બાજવાનું નહીં એની સાથે કોઈ દિવસ. આપણે ભગવાનમાં તો હેત હોય, પણ ભગવાનના ભક્તોમાં હેત તૂટી જાય તો ભગવાન કોઈ દી રાજી થાય નહીં. ભગવાને કીધું બે ભાઈને, હાચા હાગા કોણ છે આપણા? ભગવાન છે ને ભગવાનના ભક્તો ને સંતો ઈ છે. સમજે ને, હાચા હાગા. જીવના હાગા છે ના, દેહના હાગા હોય, મા બાપ હોય, ભાઈ હોય. દેહના હાગા છે ને હોય, જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી હગા. મરો પછી દગા દે. શું દે? જ્યાં પછી આપણે જ્યારે આપણા દેહ છૂટી ગયો પછી હગા કાંઈ કામ ના આવે. એટલે કાંઈ કામ ના આવે. ત્યારે ભગવાન કામ આવે, કાં તો ભગવાનના ભક્તો હોય ને એ આપણે કામ આવે. આ લોક અને પરલોકના સાચા સગા ભગવાનના ભક્તો છે. તે શું વઢી ન કીજીએ વેર, માહો માહી ન વાવીએ ઝેર. ભગવાન કે ભગવાનના ભક્તોની સાથે ઝઘડો ન કરવો, પરસ્પર ઝેર એટલે બાજાબાજી ન કરવી. એમ વાત કરી ઘણા બધા લોકોને દર્શન દઈ પછી ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. ત્યારે આશ્ચર્ય પામ્યા તે વાર, થયો પરચો કહે નર નાર. એમ કહીને પામ્યા આનંદ, નિશ્ચય જાણો કહે નિષ્કુળાનંદ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्रीजी महाराज हरिजन ने परचा पुर्या ए नामे 154 प्रकरणम.